સૌભાગ્ય કંકણ કાંડે ધર્મ શાખા પતિ ભર આનંદ મંગળ આપ તો છો ગુણોના દરિયા મહાપુણ્યોદય પામ્યા જાણે સ્વર્ગથી ઉતર્યા દાંપત્ય જીવન પૂર્ણ કરશું હૈયે હર્ષિત હર્ષિત હે પ્રાણેશ્વર આપ મહાસાહસ પંખીની જેમ સાહસિક થાવ ને નહીંતર તમારું આ સાહસ પુણ્યયોગે મળેલા સુખની ઉપેક્ષા તમને ભારી પડી જશે મહાસાહસ નામનું એક પંખી મૂળો પાડીને પેલા સિંહને દાંતની કાચમાં ફાંસેલા માંસના લોચાને જોઈ છે અને પોતાના ચાંચથી માંસનો લોચો લઈ ઉડી જાય છે પાછો આવે છે માંસનો લોચો લઈ ઉડી જાય છે મહાસાહસ બોલ્યા જાય છે અને દુઃસાહસ કરતો જાય છે હે પતિદેવ તમે પણ સાક્ષાત મળેલા સુખને છોડી અદૃશ્ય સુખ મેળવવા ચારિત્ર માર્ગ અપનાવવા ઈચ્છો છો તમને આ પંખીના દુઃસાહસ સમાન લાગે છે દેવી સાંભળો આજે હું તમને 4 ઉદાહરણ આપું છું હરણ્યો સંગીતના મધુર શબ્દોમાં એટલો બધો આસક્ત બની જાય છે કે છેવટે શિકારીના સતંજામાં ફસાઈ જાય છે પતંગો દીવાના પ્રકાશમાં એટલો બધો આસક્ત બની જાય છે કે તે ઝંપલાવતા જ બળીને મરી જાય છે બમણો પુષ્પોના સુગંધથી એટલો બધો લીન થઈ જાય છે કે સાંજ પડતાની સાથે પુષ્પો ભેળાતા તે દબાઈને મરી જાય છે અને હાથની પાછળ ધંધો થયેલો હાથી એને સ્પર્શ કરવા માટે એટલો બધો ઉન્મત્ત થાય છે કે તેના ચિત્ર જોતાની સાથે તે ખાડામાં પડીને મરી જાય છે તો દેવી આ એક ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થનારની દુર્ગતિ નિશ્ચિત છે માટે જ પ્રભુ કહે છે ચારિત્ર વિના મુક્તિ નહીં જી સ્વામી તમે મારા વિચાર શુદ્ધ કર્યા કલ્પલતાસમ મનોરમપુરી સુખી અમને કરજો રે પિતા ઋષભદત્ત માતા ધારી ન જયા તમને સંભાળવા રે અંજલિ જોડી પાયે પડું છું આશા પૂર્ણ કરજો રે છે ન દેજો છૂટી ન જજો જન્મ સફળ મુજ કરજો રે હે સ્વામી આપે આપના માતા પિતાને અમને સુખી કરવાનું વચન આપ્યું છે ભલે આપનો સાથ ન છોડવાના સંકલ્પ સાથે જ તમે આપની સાથે પાણી ગ્રહણ કર્યું છે તમારી પ્રતિજ્ઞાને શું અમારી પ્રતિજ્ઞા અધૂરી જ રહી જશે હે દેવી સાંભળો આજે હું તમને 3 મિત્રોનું ઉદાહરણ સમજાવું છું સોમદત્ત નામનો પુરોહિત હોય છે એને 3 મિત્રો હોય છે પહેલો સહમિત્ર બીજો પર્વ મિત્ર અને ત્રીજો પ્રણામ મિત્ર પહેલો મિત્ર સહમિત્ર જે હંમેશા તેની સાથે જ રહેતો ખાતો પીતો અને જમતો બીજો મિત્ર પર્વ મિત્ર જે ખાલી પર્વના દિવસોમાં જ એને મળતો અને ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર તેને કોઈ ગાઢ દોસ્તી નથી પણ તેઓ જ્યારે રસ્તામાં મળે ત્યારે એકબીજાને ખબર અંતર પૂછતા અને પ્રણામ કરતા એક દિવસ રાજા કોઈ કારણસર સોમદત્ત પુરોહિત પર પ્રોતિષ્ઠ ધરાય છે ત્યારે પુરોહિતને લાગે છે કે રાજા તેને મોતની સજા ફટકારશે માટે તે રાજાના કોપથી બચવા માટે સહી સલામત સ્થળે આશરો લેવા માટે તે તેના પહેલા મિત્ર સહમિત્ર પાસે જાય છે તે સહમિત્રને કહે છે તું તો મારી દોસ્તીને નિભાવજે પણ આજે હું રાજાના કોપથી બચવા આવ્યો છું ત્યારે સહમિત્ર કહે છે તારી દોસ્તી ભલે હું નિભાવીશ પણ તે તો રાજાને છંછેડ્યા છે માટે તારી હું કોઈ મદદ નહીં કરી શકું પછી તે તેનો બીજો મિત્ર પર્વ મિત્ર પાસે જાય છે પર્વ મિત્રને આ બધી ઘટના સમજાવે છે ત્યારે પર્વ મિત્ર કહે છે તારી મુશ્કેલીમાં મારે તારો સાથ આપવો જોઈએ પણ હું પણ મારો પરિવાર લઈને બેઠો છું માટે હું પણ તારી કોઈ મદદ નહીં કરી શકું પછી તે તેનો ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર પાસે જાય છે તે પ્રણામ મિત્રને આ બધી ઘટના સમજાવે છે ત્યારે પ્રણામ મિત્ર કહે છે તારી મુશ્કેલીમાં હું તારું જરૂર સાથ આપીશ તારું સંકટ એ તો મારું સંકટ છે માટે ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર પુરોહિતને રાજ્ય સુગર બની જાય છે અને રાજ્ય પાર કરાવે છે પુરોહિત સહી સલામતીનો શ્વાસ લે છે તો દેવી સાંભળો આ સંસારી જીવો એ સોમદત્ત પુરોહિત જીવનું શરીર એ સહમિત્ર સગા સંબંધી એ પર્વ મિત્ર અને ધર્મ એ પ્રણામ મિત્ર જ્યારે સંસારી જીવોને આપત્તિ આવે છે ત્યારે આ ધર્મ જ કામ લાગે છે તો મેં તો ધર્મનો પાલો પકડી
લીધો છે, માટે હું સહી સલામત છું. એ રીતે શું આપ આપની કાલ્પનિક કથાઓ દ્વારા અમને વિસ્મિત કરી છેતરી રહ્યા છો? હે દેવી, આ કથાઓ કોઈ કાલ્પનિક કથાઓ નથી. તમારો મોહ તમને ઊંધું સમજાવે છે. આ કથાઓના સારના ભ્રમણાઓને દૂર કરી ખરેખર સમજવા જેવું છે. જી સ્વામી, હું તમારું બરાબર સમજી ગઈ. સાચા વૈરાગ્યના તેજ સામે કોઈ દિવ્ય ક્યાં સુધી ટકી શકે? જંબુકુમારના દ્રઢ વૈરાગ્યની તેમની 8 પત્નીઓ પર ગંભીર અસર થઈ. તેમને થયું કે આ માનવ મોહની સાચી કમાણી તો મુક્તિ જ છે. પ્રભુ ભક્તિથી મોહની શક્તિ ક્ષીણ થાય છે અને આત્માની શક્તિ પ્રગટ થાય છે. માટે જ મોહને મહાત કરવા માટે દીક્ષાનો જે માર્ગ સ્વીકારવા અમારા પતિદેવ તૈયાર થયા છે, અમારે પણ તે જ માર્ગે જવું જોઈએ. આવો હવે જંબુકુમાર તેની 8 પત્નીઓને શું કહે છે તે સાંભળીએ. આપનો એક બોલ અમારા જીવન માટે અનમોલ બન્યો છે. અમારા મોહ પર ઉતરી ગયો છે. અમે પણ આમાં સાથે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો છે. તમને સૌને ધન્ય છે. ચાલો તમારા ત્યાગને આપણે સૌ સાથે મળીને સંયમના માર્ગે ચાલીએ. મોહ માયાના બંધન સગડા ટળજો રે, મની વેશ શ્રમણનો મળજો રે, મની વેશ શ્રમણનો મળજો રે. મની વેશ શ્રમણનો મળજો રે. હે કુમાર, આપની તબિયત વિદ્યા મને આપી દો અને હું તમારે મારી વેદ વિદ્યા આપું છું. મેં તને કોઈ સ્તંભિત નથી કર્યો, પણ કોઈ દેવતાએ મારા પરની પ્રીતિથી તને સ્તંભિત કર્યો હશે. અને આ બહુની વૃદ્ધિ થાય એવી વિદ્યા હું લેતો કે દેતો નથી. હું તો સમસ્ત અર્થને સાથી આપનારી સર્વજ્ઞવાસી જ્ઞાનાદિત વિદ્યાને જ ગ્રહણ કરવા ઈચ્છું છું. અરે જુઓ તો ખરા, નવાણું સાથે લગ્નની પ્રથમ રાત્રે આ જંબુની ભોગના સમયે યોગના આ વિચારો ઉર્માં અરમાનો ભરેલી રૂપમાં અપ્સરિયાઓને પણ શરમાવે એવી સૌંદર્ય અને લાવણ્યાથી શોભ્યમાન આ 8 પત્નીઓની વિનંતી ઠુકરાવીને ગુરુના શરણે જવાની એવી તીવ્ર ઝંખના જોઈને હું તો વિચારશૂન્ય બની ગયો છું. ધન્ય છે જંબુકુમાર, ધન્ય છે તમે. હે જંબુ સ્વામી, યહી રહીને હું તમારી વૈરાગ્યસભર વાતો સાંભળીને હું તો ધન્ય બની ગયો છું. 99 કરોડનું સ્વામિત્વ અને 8 પત્નીઓનું સાનિધ્ય, રાત્રિનું કામ, તેજક વાતાવરણ અને એમાં પણ એકાંત. ક્યાં તમારું વિવેકપન અને ક્યાં મારું પાપિષ્ટપણું તથા મૂર્ખપણું, બધું જ ભોગીને અનુકૂળ હોવા છતાં કેવો તમારો વૈરાગ્ય. આ મળેલી લક્ષ્મીનું તમે ત્યાગ કરવા જાઓ છો અને હું જ એ લક્ષ્મીને લૂંટાવા આવ્યો હતો. તમે જ આજ બધું છોડવા જાઓ છો તો હું એને બેડાવા પાપા મારું છું. મારા જેવા અધર્મીને તો ધિક્કાર છે. તમારા વૈરાગ્ય સામે તો મારું મસ્તક નમી જાય છે. હવે મને વિચાર આવે છે કે મારા જેવા ચોરી કરનારા, લૂંટારા, અનેકાનો બરબાદ કરનારો ક્યાં જઈ શું થશે મારું? પ્રભુ, શાંત થા ભાઈ, શાંત થા. આ વીરનો માર્ગ તો પાપી અને લોકોને તારનારો છે. અર્જુનવાળી અને દ્રઢવાળી એવા અનેકોને કેવી તાર્યા છે. માટે પ્રભુ, તું પ્રભુના શરણે જા અને તારા પાપનો એકરાર કરી લે.
જાઓ છો તો હું અને મારા સાથીઓને છોડવાનું છે જ શું? તમે તો ધન વૈભવ અને આધાર પત્નીઓને છોડી રહ્યા છો, તો હું અને મારા સાથીઓ શું આ રત્નમાળે જે પથ્થરનો ટુકડાઓ છે એને ન શોધી શકે? ક્ષણનો વિલંબ કર્યા વગર હું અને મારા સાથીઓ તમારા સાથે અમે દીક્ષા લઈશું. અમે પણ તમારા પ્રત્યે અત્યંત સાગી બની ગયા છીએ. પ્રભુ, એક વાત સમજી લે, મારા પ્રત્યે રાખી બનીને નહીં પણ વિરાગી બનીને આવજે. અને તું આ શું બોલે છે? સાથીઓ, શું પ્રભુ કહે છે તે સાચું છે? આ પ્રભુ તો દીક્ષા લેવાનું છે, પણ શું તમે બધા પણ દીક્ષા લેવાનું છો? હે કલ્યાણ મિત્ર, તમારી વાણી સાંભળીને અમે પણ વૈરાગી થઈ ગયા છીએ. અમારા માલિક તમારી સાથે સંયમ લેવાને તૈયાર છે, તો અમે પણ આ ચોરીનો ધંધો છોડીને તમારી સાથે સંયમ ગ્રહણ કરશું. હે જંબુ સ્વામી, અમે અગર ત્યાગીના રાગી નહીં બને તો આ જગતના રાગી બની જશું, અને જગતનો રાગ છોડવા માટે અમે તમારું રાગ પકડ્યું છે, એને છોડવા માટે અમે ન કહેશો. આ બંનેના કહેવા પ્રમાણે મેં લગ્ન તો કરી લીધા, પણ એક જ રાત્રિમાં મારા ભાવ જાણીને આ 8 કન્યાઓ અને 500 ચોરો અમે બધા જ સવાર પડતાની સાથે સંયમ ગ્રહણ કરવાના છીએ. અરે વાવ બેટા, આ જંબુ શું બોલે છે? અરે હજી મારા વહુના હાથની મહેંદી પણ સુકાણી નથી. અરે આજે જ તો મારી આ વહુરીઓના પગલા, કંકુવરના પગલા મારા ઘરમાં પડ્યા છે, ત્યાં તું એને ગામોગામ વિહાર કરાવવા માંગે છે? ક્યારે પણ નહીં, હું ક્યારે પણ તને અનુમતિ નહીં આપું. હા માતાજી, આપના પુત્રની વિવેકી અને વૈરાગી ભરી વાનગી સાંભળીને અમે પણ સંયમ માર્ગ અપનાવી આ મોહપાશના બંધનથી મુક્ત થવા માંગીએ છીએ. તમારા પુત્રના સત્સંગે અમને બોધ પમાડ્યું છે, અને તમારા પુત્રના સત્સંગે અમને બોધ પમાડ્યો છે, અને મનુષ્ય જન્મમાં પણ દુર્લભ મહાપુણ્યોદયથી પ્રાપ્ત દેવ ગુરુના શરણ કોણ ના સ્વીકારે? અને તેમની આજ્ઞાપૂર્વકનું જીવન જીવવું એ પણ એક મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થતો લાવો છે. અરે તમને લોકોને જોઈ અને મારું મન આજે વૈરાગ્ય સભર બની ગયું છે. અરે જ્યારે આ ભાર યુવાનીમાં તમે બધા સંયમ લેવાને તૈયાર થયા છો, તો આ હું કાઠે આવેલી અહીં સંસારમાં રહી અને શું કરીશ? અરે માતાને જો કોઈ વાલું હોય ને સંસારમાં, તો એનો પુત્ર જ હોય છે. અરે પુત્ર, જ્યારે તું સંસાર છોડીને નીકળે છે તો હું અહીંયા રહીને બેટા શું કરીશ? અરે આ સંસાર તો હવે મને ખારો લાગશે બેટા, તારી વગરનો ખારો લાગશે. અને હું પણ આ સંસારને છોડવા માંગુ છું અને તારી સાથે સંયમ લેવા માંગુ છું. અરે ધન્ય છે પુત્ર, તે મને રત્નકુક્ષી બનાવી. ધન્ય છે પુત્ર, તે મને રત્નકુક્ષી બનવાનું સુખ પ્રાપ્ત કરાવ્યું. અરે વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. અરે બાકી આ સંસાર ખરો ખરો લાગે રે, વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. ગાદી ગ્રહણ કરે, પણ આપણા એવા અહોભાગ્ય કે આપણો પુત્ર મોક્ષ માર્ગ પર પ્રસ્થાન કરી પ્રભુ મહાવીરના માર્ગ પર ચાલી સિદ્ધશિલા પર વિરાજમાન થશે. હે દેવી, આપણા કેવા અહોભાગ્ય કે આપણા કુળમાં આવો રત્ન પુત્ર પાક્યો. હું તો ધન્ય બની ગયો, હું તો ધન્ય બની ગયો. બેનો 5 મિનિટ બેસી જજો. આ માટે ખૂબ ખૂબ ઈચ્છા છે, માટે અમે પણ દીક્ષા લેવા માટે આપ સૌ સાથે જોડાઈએ છીએ. પ્યારો લાગે રે, સંયમનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. અરે બાકી બીજો રંગ આરો આરો લાગે રે, બાકી બીજો રંગ ખારો ખારો લાગે રે. સંયમનો આવેશ પ્યારો પ્યારો લાગે રે, અરે સંયમનો આવેશ પ્યારો
હવે વરસીદાન આવે છે. ધન્યવાદ. જયનામ જયંતિ શાસનામ, જયનામ જયંતિ શાસનામ. બોલો વિરાટ જોડ કે જયનામ જયંતિ શાસનામ. દેવી રામ વીરા સંયમ લેવાને લે 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 વીરા તો સંસાર માતા લે 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 વીરા તો સંસાર માતા ના માંગે સોના ચાંદી ના માંગે હીરા મોતી એ તો સંયમ લેવાને માંગે છે વીરા સંયમ લેવાને લે 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 વીરા તો સંસાર માતા તાલીઓથી બતાવો. આ બધા સારા ઘરની વહુ દીકરીઓ, આ દરેકને જે પ્રોત્સાહન આપીને પેરેન્ટ્સે એ લોકોને પાર્ટ લેવાનો છે, ઉત્સાહ વધાર્યો છે, એની માટે ખૂબ ખૂબ અભિનંદન. અને ડ્રામા એકદમ ફેન્ટાસ્ટિક. આ ડ્રામા યુટ્યુબ ઉપર કે વોટ્સએપ ઉપર મૂકવું જોઈએ અને લોકોને ખબર પડે. ધર્મ, આ ધર્મની વાત જ્યારે બી આવે છે, મારા 3 કલાકનો કાર્યક્રમ હોય છે અને આનાથી ઉચ્ચ એક વાત કહું, ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, પછી બધું ઘટર 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 થાય છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, પછી બધું વધે 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 થાય. એક પણ બધાએ સુંદર એક્સપ્રેશન સાથે બધાએ ભાગ લીધો છે અને આ મહેનત વર્થ થઈ ગઈ છે. આની પાછળ મહારાજ સાહેબે સાધ્વીજી બરોબર એટલો